गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે યુનિટ નંબર 2 હાઉ મેની ડીડ યુ એટલે તમે કેટલા છો બરાબર એ જોઈશું અમે એક્ટિવિટી નંબર 1। વિદ્યાર્થી મિત્રો તમે જોશો તમારા બુકમાં પેજ નંબર 14 ઉપર એક્ટિવિટી નંબર 1 પર એક ચિત્ર આપેલું છે બરાબર। એક્ટિવિટી નંબર 1 એમાં એ અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડા દિવસ પહેલા રાકેશનો જન્મદિવસ હતો એટલે કે જે આ ચિત્રમાં જે છોકરાનો જન્મદિવસ છે તેનું નામ રાકેશ છે તેનો ફોટોગ્રાફ જુઓ કે આ ફોટોગ્રાફ આપેલું છે તે આપણે જોવાનું છે। હવે તમારા શિક્ષક રમત રમાડે એ પ્રમાણે તમારે રમવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો હું તમને જે રમત રમાડું એ તમારે રમવાની છે। ચિત્ર આધારે હું તમને હું પૂછીશ તમને તો સાચું હશે તો તમારે હા કહેવાનું અને ખોટું હોય તો તમારે ના કહેવાનું। ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર જોઈએ તો ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો એને પાછળ બેનર મારેલું છે હેપી બર્થડે નું। એના પછી અહીંયા બર્થડે બોય છે એટલે કે જે રાકેશ એનો જન્મદિવસ છે એ છોકરો વચમાં એટલે કે બધા એના ફ્રેન્ડ્સ એની વચમાં ઉભેલો છે। બધા છોકરાઓએ વિદ્યાર્થી મિત્રો માથા ઉપર કેપ પહેરેલી છે બરાબર પેપર કેપ પહેરેલી છે। પછી વચ્ચે ટેબલ છે ટેબલની ઉપર કેક મૂકેલો છે। એક ફ્રેન્ડ એને गिफ्ट આપે છે એટલે કે ભેટ આપી રહ્યો છે બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો હું તમને પૂછીશ કે હું તમને પ્રશ્ન પૂછીશ થોડા તો તમારે એનો મને આન્સર આપવાનો છે બરાબર છે। જો આન્સર સાચો હોય તો તમારે ટી લખવાનો ટ્રુ નું ટી લખવાનો છે અને ખોટો હોય તો ફોલ્સ એટલે કે એફ ખોટાનો એફ લખવાનો છે બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે હું તમને એના પરથી પ્રશ્ન પૂછીશ જે તમારે તેનો ઉત્તર આપવાનો રહેશે। પહેલો વિદ્યાર્થી મિત્રો હું તમને પહેલો પ્રશ્ન પૂછું છું ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન એટલે આ ચિત્ર બગીચાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો મને જવાબ આપો કે આ ચિત્ર શેનું છે બરાબર। આ ચિત્ર શેનું છે તો તમે વિદ્યાર્થી મિત્રો જોશો આ ચિત્ર શેનું છે હેપી બર્થડે નું છે બર્થડે નું છે। પણ જ્યારે મેં પણ પૂછ્યું છે તમે શું કીધું છે આ ચિત્ર ગાર્ડન નું છે તો શું હશે ફોલ્સ એટલે તમે શું લખશો પહેલામાં એફ શું લખશો ફર્સ્ટમાં એફ બરાબર। એવી રીતે સેકન્ડ છે ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ ધ બર્થડે બોય એટલે કે જેનો જન્મદિવસ છે તે મિડલ એટલે કે વચમાં છે। તો વિદ્યાર્થી મિત્રો ચિત્ર જો હા એ ક્યાં ઊભો છે વચમાં ઊભો છે તો શું આવશે ટ્રુ એટલે કે સાચું। હવે આગળનો પ્રશ્ન હું તમને પૂછું વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે The cake was not cut. કેક એટલે કે કેક કાપવામાં આવી નથી। વિદ્યાર્થી મિત્રો તમે ચિત્ર જુઓ બરાબર। હવે જુઓ તમે ચિત્રમાં ટેબલ ઉપર કેક પૂરેપૂરી છે એમાં કાપવામાં આવેલી નથી તો શું છે આ વાક્ય સાચું છે। તમે શું લખશો ટ્રુ। આગળનો પ્રશ્ન પૂછું તમને વિદ્યાર્થી મિત્રો there were 4 friends in the party અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 મિત્રો પાર્ટીમાં છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 મિત્રો છે ના કેટલા વિદ્યાર્થી મિત્રો છે 5 છે। રાકેશની સાથે અહીંયા કેટલા ફ્રેન્ડ્સ છે 5 છે તો શું આવશે 4। પાંચમું all wore the paper caps wore એટલે wear નું ભૂતકાળ થાય wear એટલે પહેરવું એટલે બધાએ શું કરેલું છે કેપ પહેરેલી છે। જો વિદ્યાર્થી મિત્રો તમારી બુકમાં કે દરેક ફ્રેન્ડ્સ એટલે કે દરેક ટોપી પહેરેલી છે તો હા તો શું આવશે ટ્રુ। આગળ 6 The cake was on the chair વિદ્યાર્થી મિત્રો એવું કહેવામાં આવેલું છે કે જે કેક છે ને એ ખુરશી પર મૂકેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જુઓ તો ચિત્રમાં તમને ખબર પડશે કે કેક ખુરશી પર નથી શેની પર છે ટેબલ પર છે માટે શું આવશે હોલ। આગળ છે all were eating the cake વિદ્યાર્થી મિત્રો બધા કેક ખાઈ રહ્યા છે ના કેક કપાય જ નથી તો ખાવાના ક્યાંથી તો શું આવશે ફોલ્સ આવશે। આગળ the birthday boy's father was present in the party એવું કહેવામાં આવેલું છે કે જેનો જન્મદિવસ છે તેના પિતા પાર્ટીમાં
હાજર છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા બધા એના શું છે ફ્રેન્ડ્સ જ છે, એના પિતા પાર્ટીમાં નથી, માટે શું આવશે ફોલ્સ આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી નંબર 1 પૂરી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર 2 જોઈએ. એક્ટિવિટી નંબર 2 તમારા પેજમાં તમારી બુકમાં પેજ નંબર 15 પર આપેલી છે. એક્ટિવિટી A B. બરાબર, અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે. તમે જોશો, તમે ઓળખો છો આ કોણ છે? ઓળખો છો ને વિદ્યાર્થી મિત્રો? આ કોણ છે? આપણા ભારતના નેતા, એનું નામ ભારતના ભૂતપૂર્વ એનું નામ શું છે? સુભાષચંદ્ર બોઝ. આપણે એમના વિશે વિદ્યાર્થી મિત્રો એ મસ્ત મજાની વાર્તા સ્ટોરી આપેલી છે, એ આપણે જોઈએ. તો જો પહેલું છે, a boy was sitting at his table near the window. a boy એટલે એક છોકરો, sitting એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? બેસવું. sitting એટલે બેસવું. શું છે? a boy was sitting at his table near the window. near એટલે પાસે, અને વિન્ડો એટલે બારીની, વિન્ડો એટલે બારી. બરાબર, તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો? a boy was sitting at his table near the window. એટલે એ છોકરો ટેબલની પાસે, બારીની પાસે ટેબલ ઉપર બેઠો હતો. એ છોકરો બારીની પાસે ટેબલ ઉપર બેઠો હતો. he was doing his homework. doing એ વિદ્યાર્થી મિત્રો શું છે? doing એટલે કાર્ય કરવું. doing his homework એટલે ગૃહ કાર્ય, અને કાર્ય અને હોમવર્ક એટલે ગૃહ કાર્ય થાય. આગળ his mother asked એટલે પ્રશ્ન પૂછવો, ask એટલે પૂછવું, ask એટલે પૂછવું. તેના મમ્મી તેને પૂછે છે, did you take your breakfast? શું તે તારો બ્રેકફાસ્ટ કરી લીધો છે? take એટલે લેવું. બરાબર, ટેક એટલે લેવું. એના માતા એને પૂછે છે કે શું તે તારો બ્રેકફાસ્ટ એટલે નાસ્તો કરી લીધો છે? ધ બોય સેડ એ સેનું ભૂતકાળ છે. સેડ એ શેનું ભૂતકાળ છે? સેનું. કહેવું, સે એટલે કહેવું. બરાબર, ધ બોય સેડ નો એટલે કે છોકરો જવાબ આપે છે કે ના. મધર કોલ હિમ. કોલ એટલે બોલાવવું. બરાબર, હિમ એટલે કે માતા તેને બોલાવે છે. એન્ડ સર્વ એટલે પીરસવું. બરાબર, એની માતા એને બોલાવે છે અને પીરસે છે. સર્વ હિઝ બ્રેકફાસ્ટ એટલે એની માતા એને બોલાવે છે અને એને બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો આપે છે. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. બરાબર, સ્ટાર્ટ એટલે શરૂ કરવું. એ તેને સ્ટાર્ટ. he was about to start his breakfast. જ્યારે તે તેનો બ્રેકફાસ્ટ નાસ્તો કરવાનું શરૂ કરે છે, then ત્યારે a beggar came to the door. beggar એટલે ભિક્ષુક. બરાબર, અથવા તો ભિખારી. બરાબર, કે જ્યારે તે તેનો નાસ્તો શરૂ કરે છે ત્યારે કેમ એટલે આવવું. એ શેનું ભૂતકાળ છે વિદ્યાર્થી મિત્રો? કમનું. જ્યારે તે તેનો નાસ્તો શરૂ કરે છે ત્યારે ભિખારી આવે છે. ક્યાં આગળ? ડોર એટલે કે બારણું.
દરવાજો. He said, please give me something to eat. Give એટલે આપવું. આપવું. Me something એટલે કે પણ to eat એટલે ખાવા માટે. વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ આપણે ફરીથી મસ્ત રીતે જોઈ લઈએ. તો આ boy was sitting his table near the window એટલે કે એ બાળક બારીની પાસે તેના ટેબલ પર બેઠો હતો. He was doing his homework તે તેનું ગૃહ કાર્ય એટલે હોમવર્ક કરી રહ્યો હતો. His mother asked એટલે એની માતાએ તેને પૂછ્યું, did you take your breakfast? શું તે તારો નાસ્તો કરી લીધો? The boy said ત્યારે તે છોકરો જવાબ આપે છે no એટલે કે ના. તો mother called him and served his breakfast એટલે માતા તેને બોલાવે છે અને તેને નાસ્તો આપે છે. He was about to start his breakfast જ્યારે તે તેનો નાસ્તો શરૂ કરે છે જ્યારે તેનો નાસ્તો ખાવાનો શરૂ કરે છે then a beggar came to the door અને ભિક્ષુક તેના બારણે આવે છે, દરવાજા પાસે આવે છે. He said અને ભિક્ષુક બોલે છે please give me something to eat મને કંઈ ખાવા માટે આપો. હવે વિદ્યાર્થી મિત્રો નીચેનો પેરેગ્રાફ. The boy looked at the beggar. Look એટલે કે જોવું. અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો. The boy looked at the beggar. કોની સામે જુએ છે? લુક એટલે જોવું. The boy looked at the beggar એટલે એ બાળક છે ને એ ભિક્ષુક એટલે કે ભિક્ષુક સામે જોયો છે. He looked really very poor. Poor એટલે ગરીબ. એ જોવામાં ઘણો બધો જોવામાં એ ગરીબ દેખાતો હતો. એન્ડ હંગ્રી એટલે ભૂખ્યો. બરાબર. ધ બોય એટલે કે એ છોકરો એ ભિખારીને જુએ છે. He looked really very poor and hungry. તે દેખાવમાં ખરેખર ઘણો ગરીબ અને ભૂખ્યો લાગતો હતો. He gave his breakfast to the beggar. જો વિદ્યાર્થી give એ શેનું ભૂતકાળ આપ્યું છે? give નું. give એટલે આપવું. His breakfast to the beggar. એ છોકરાએ શું કર્યું? બાળકે તેનો નાસ્તો કોને આપ્યો? પેલા ભિક્ષુકને આપ્યો. The beggar was very happy. happy એટલે ખુશ. તેથી પેલો ભિક્ષુક શું થયો? ખુશ થયો. કેમ? કારણ કે પેલા બાળકે તેનો નાસ્તો એને આપ્યો માટે. This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ બાળક પાછળથી કોણ બન્યું? સુભાષચંદ્ર નેતાજી સુભાષચંદ્ર બોઝ બન્યું. બરાબર. આ વાર્તા આ સ્ટોરી હતી આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જો આ જે સ્ટોરી જોઈ એના પર તમે ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટાના જવાબ આપવાના છે. આપણે ડિસ્કસ બરાબર. પહેલું છે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બીગર એટલે કે માતાએ છે ને બ્રેકફાસ્ટ નાસ્તો ભિખારીને આપ્યો. સાચું ખોટું? નાસ્તો કોને ભિખારીને આપ્યો હતો? બોય. તો શું આવશે? ફોલ્સ. ટ્રુ એ ફોલ્સ. તો શું આવશે? ફોલ્સ. તો આપણે અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો. તો શું આવશે? ફોલ્સ માટે એફ. સેકન્ડ છે आता આપણે અહીંયા નિશાની મૂકવાની કીધી છે એટલે આપણે નિશાની મૂકીશું. પહેલામાં ફોલ્સ. સેકન્ડ the boy was studying. બરાબર. છોકરો અભ્યાસ કરી રહ્યો હતો. સ્ટડીંગ બરાબર. તો હા એ લખી રહ્યો હતો એનું હોમવર્ક એટલે હા. તો શું આવશે? ટ્રુ આવશે. થર્ડ નેતાજી gave his breakfast to the beggar. નેતાજી એટલે વિદ્યાર્થી મિત્રો નેતાજી મોટા નેતાજી બને બાળક હતા એટલે બરાબર વિદ્યાર્થી મિત્રો કે નેતાજી gave his breakfast to the beggar એટલે નેતાજીએ તેમનો નાસ્તો પેલા ભિક્ષુકને આપ્યો. તો હા કારણ કે નેતાજીનું બાળપણમાં ઘટના બની હતી અને જે બોય હતો એ બોય પાછળથી પણ હતા નેતાજી હતા એટલે માટે શું છે? ટ્રુ. આગળ the boy did not eat anything. બાળકે કાંઈ પણ ખાધું ન હતું. સાચું ખોટું? તો હા વિદ્યાર્થી મિત્રો બાળકે કાંઈ પણ ખાધું નહોતું એટલે શું આવશે? ટ્રુ. પાંચમું 5 the beggar asked for some money. ભિક્ષુક છોકરા પાસે શું માંગે છે? some money એટલે થોડા પૈસા માંગે છે. ખોટી વાત વિદ્યાર્થી મિત્રો. ખોટું છે. કેમ? કારણ કે ભિક્ષુક શું માંગે છે છોકરા પાસે?
ખાવા માટે, બરાબર. તો આવશે શું આવશે? ફોલ્સ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી એક્ટિવિટી નંબર 1 એમાં A અને B પૂર્ણ થાય છે.